તો અરવલ્લી કલેક્ટરે પણ 100% મતદાનની અપીલ કરી છે। સંદેશ ન્યૂઝની મુહિમને તેમણે બિરદાવી હતી અને અભિનંદન પાઠવ્યા। સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે। દરેક બૂથ પર છાંયડો, પાણી અને દવાની ખાસ વ્યવસ્થા કરાઈ છે। તો ગરમીને લઈ વહેલા મતદાન કરવા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી। અરવલ્લીની બધી જનતાને હું જણાવવા માંગુ છું કે આપણે પરમ દિવસે 26 એપ્રિલના દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન છે। આપ બધાને મોટી સંખ્યામાં આવીને પોતાને મતાધિકારનો ઉપયોગ કરવા માટે હું આમંત્રણ આપું છું। આ તબક્કે સંદેશ ન્યૂઝ તરફથી જે આખા ગુજરાતમાં મુહિમ ચાલી રહી છે 100% મતદાનની, એના માટે હું એમને અભિનંદન અને સહકાર આપું છું કે આપણે બધાએ જઈને આપણે મતાધિકારનો ઉપયોગ કરીએ અને સવારે 7 થી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાનનો સમય છે। ખાસ કરીને હું અપીલ કરીશ મારા યુવા ભાઈ બહેનોને, મહિલાઓને, વડીલોને અને બધા સ્ત્રી પુરુષોને કે આવીને મતાધિકારનો ઉપયોગ કરે। અને ઉનાળાની ઋતુના લઈને અમે મતદાન મથકો પર છાંયડા, પાણી અને દવાઈઓની મેડિકલ કિટની વ્યવસ્થા તો રાખી છે, છતાં આપથી મારી વિનંતી રહેશે કે સવારે પહેલા 2 કલાકના મતદાર બનીને અમારું પણ ગૌરવ વધારશો।